અમદાવાદમાં ન્યાયતંત્રના બે મહત્વના સ્તંભો બાર અને બેન્ચ વચ્ચેના સંબંધો વધુ સુમેળભર્યા અને બને તેવા ઉમદા હેતુથી ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા એક વિશેષ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું। આ મેચમાં રમતગમતના મેદાન પર એક અનોખો નજારો જોવા મળ્યો, જ્યાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ વિપુલ પંચોલી અને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનીતા અગ્રવાલ બેટ અને બોલ સાથે ખેલદિલીપૂર્વક રમતા નજરે પડ્યા હતા। વ્યક્તિ તરીકે બધા રમે છે અને આનાથી એક ખેલદિલી અને એક જે થોડુંક ડિસ્ટન્સ સાયકોલોજીકલ થોડું ઊભું થયું છે એ શોર્ટ થઈ જાય છે। આ એનો એક મુખ્ય ઉદ્દેશ છે। આ સિવાય આજને આપણા દેશમાં સૌથી વધારે જો કંઈ પણ ગેમનું કોઈ પણ નાના બાળકથી માંડી ઉંમરલાયક વ્યક્તિને જો ઇન્ટરેસ્ટ હોય તે ક્રિકેટમાં છે। જિંદાદિલી એટલે જિંદાદિલીને હરીફાઈથી રમીશું, ખેલદિલી એટલે માન પણ આપીશું અને જે આજે હાઈ પાવર્ડ મેચ છે એ મેચ અહીંયાનું પુનરાવર્તન થાય એવું કરવાનો પ્રયત્ન કરીશું। ગઈકાલે સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડમાં તમને ખ્યાલ હશે, સાઉથ આફ્રિકાના માર્કમે 19 બોલમાં 52 રન કર્યા। અમે આશા રાખીએ કે ભાઈ વકીલો પણ કરે।